બધા આમ કાં હોય ઈ ખબર જ નહોતી મને. હવા હવા હું જળા મળા કરેડીના ટીંબે કર્યું. નરહરભાઈ ને જોરદાર તાળીથી વધાવો. હાવ સરળ માણસ હો. હાવ ગોતવો પડે કે આમાં કોણ છે મેં આયોજન. હા અને એવો મોજીલો મને કે તમારે આવવાનું. મેં કીધું થોડું ત્યાં થઈ. મને ગમે ત્યાં થઈને આવો, કોઈ મને વાંધો નહીં. આવવા જોઈએ તમે અમારા છો ને અમે અહીંયા ન આવી તો ક્યાં જાય. આ બધા પ્રેમ કરવા વાળા એટલા બધા જો આવે છે જ્યાં સુધી અમને એમ થાય કે ઓળઘોળ થઈ જાય. હું કરી એમ તૂટી જાય. હા હા અને ખરેખર એટલે વળી પાછો એક નાનકડો પ્રસંગ મને યાદ આવી ગયો. ચારણત્વની વાત કરી છે એટલે સોનબાઈ રાજી થાય એટલા માટે. અને ચારણત્વ સાચું એટલે અમારી પણ જવાબદારી હોય. અમારે જ્યાં ત્યાં બેહાય નહીં, જે તે ખાવાય નહીં, જે તે પીવાય નહીં, જેમ તેમ બોલાય નહીં. એમને સહન કરી છે. અમુક બોલતા હોય જ્યાં આવી વિડીયા બનાવી. અમને ખબર હોય કે અમારું અમુક લેવલ, કારણ કે લેવલ એટલે અમે ઊંચું લેવલ એમ નથી કહેતો. અમુક લેવલની લીટી હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું. એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાઉં. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. આ બહુ મોટી વાત છે ને. કારણ કે એવા એવા માણસો આપણને આમ પ્રેમ આપતા હોય ત્યારે એમ થાય કે શું હવે છે આ તો દુનિયા છે. અને દુનિયા કોઈ દી કોઈની થઈ ગમે એને બોલવાના. જો હનુમાનજી લંકામાં ગયા ને જ્યારે સીતાજીની શોધ કરીને પાછા આવ્યા ને, વાંદરાને મરી જવાનું હતું બધાને. નકર સુગ્રીવે અંગતે કહી દીધું બધાને મરી જવાનું જો સીતાજી ન જડે તો હનુમાનજી આવ્યા તો બધાને જીવ આવી ગયો. આ હા હા શોધ કરીને આવી, આપણે બચી ગયા. હનુમાનને ઉપાડી લીધા, ફૂલ હાર પહેરાવે ને હાવ ઓ હનુમાન થકવાડી દીધા. એટલા સન્માન કર્યા. વાહ હનુમાન નો થાય જિંદગી ભર તારો ગણ. પેઢીયું નહીં ભૂલે અમારી, પેઢીયું તારો ગણ. હો પેઢી મીડિયા બોલવા ઈના એ હનુમાનજી લંકાના યુદ્ધના મેદાનમાં લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવીને સુષેણ વૈદ્યને જ્યારે બોલાવ્યો અને ત્યારે સુષેણ વૈદ્યે કીધું કે આ હિમાલયમાં ઔષધિ મળે છે એ લેવા જવું જોઈએ, અહીંયા નથી. એટલે કોકે કીધું કે આવડી લંકા રાવણની અને એમાં ઔષધિ ન હોય તો કે હતી, ઘણી હતી. હે ઔષધિ તો અહીંયા બહુ હતી. એ બધી કે ક્યાં ગઈ? તમારો એક વાંદરો આવ્યો હતો ને હળગાવ્યું, એમાં બધી બળી ગઈ. હે કે તમારો વાંદરો નતો આવ્યો ને બધું હળગાવી નાખ્યું, બળી ગઈ. તો જે વાંદરા કહેતા હતા ને હો પેઢી ગણ નહીં ભૂલી, એ બધા કે મોકલ્યો તો સીતાજીની શોધ કરવાને હળગાવીને આવ્યો બુદ્ધિ વગરનો. અરે તમને કરડે કાળોતરો નાગ, તમને હળગાવવાની ક્યાં વાત જ હતી. અટાણે શેઠ હિમાલયમાં કઈ જાય લે ફરી ગયા બધા. એટલે એનો કોઈનો અફસો કોઈ દી કરવો નહીં. દુનિયા નહીં દુનિયા આમે કે હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે આ તો માણસ છે. બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે, અને ચંદ્ર ઉપર પણ ચડી પડે આ તો માણસ છે. એટલે આનંદ કરી લેવા, હારા ભાઈબંધ મળે મોજ કરી લેવા. અટાણે ગાળિયા લઈને ઘણા રખડે, કોણ કોના ગળામાં ક્યારે નાખી દે પાર્ટનર કરવામાં ધ્યાન રાખજો. લગભગ ને તો અનુભવ હોય છે, ભૂત વળગે બધાને. એક વાર તો ભૂત વળગ્યા જ હોય, નિવેદ દીધા જ છે લગભગ. જે હારા આગળ આવ્યા હોય ને મને ખબર હોય ને યાર, નિવેદ દીધા વગર ભૂત, મને કોઈ પૂછું ભૂત હોય, મેં કીધું પૂછો હારા આગળ આવ્યા ને બધાને નિવેદ દીધા જ હોય. પણ ખેર હું જે વાત કરતો હતો ઘણો બધો સમય થયો. હા હા તો મારે છેલ્લી આ વાત આપને કહી દઉં. મને આમ તોરા છૂટે છે. વાત ઈ કેતો તો તમને ચારણત્વની સોનબાઈ રાજી થાય એની ચેતના એટલા માટે કહું છું. ચારણત્વની શું તાકાત છે. 18 વરણ બેઠું છે. હું અહીં ચારણોને કહું છું કે તમે એ રીતે થોડુંક ધ્યાન રાખશો તો આ બધાય આપણી આયુને નમવા માટે ને આપણી હારે ઉભા રહેવા માટે તૈયાર છે. આજ પણ ચારણ દેવ કહે છે. એટલે કહું છું 1519 સાંભળજો નાનકડી વાત. 1519 ગાગરોણ નું યુદ્ધ, ધમાકા બોલવા માંડ્યા, ઢોસા વાગતા હતા. એ વખતે જેની પેટીઓ ગૌરવ લઈ છે સમગ્ર ભારત વર્ષની, આજ કરેણીની ધજા ફરકતી હોય, મઢડાની, આબુ અંબાજીની, મહાકાળીની, કોઈ સ્વામિનારાયણ મંદિરની, જલારામ બાપાની, જૈન મંદિરની, સોમનાથ, દ્વારકા, આ ધજાઓ જગન્નાથપુરી સુધી ફરકતી હોય ને એની પાછળ 1000 વર્ષ જે પેઢીઓએ બલિદાન દીધા એની વાત કરું છું. રાણા હાંગાની. સાંભળજો. રાણા હાંગાએ અવાજ કરીને કીધું કે મેરે હિન્દુસ્તાન કે નવયુવાનો, મેરે ચારણો, મેરે રાજપૂતો, મેરે ભીલો, બધાને કીધું કેટલા સુરી રહેતા એને. ये महमूद खिलजी बकरा खा रहा है, घेटा खा रहा है, रोज खा रहा है, वो सब तो खा रहा. बकरा खाય છે, ઘેટા ખાય, રોજડા ખાય, ઈ બધું ખાય, પણ હવે મારો મગજ ખાય છે. મગજ
આને કોક જીવતો એકવાર મારી હામો લઈ આવો, મરેલોય નહીં. મારે એને દેખાડવું છે કે રાણો હાંગો શું છે. હે સેનાપતિ, આપ કર સકતે હો? સેનાપતિએ કીધું, મહારાજ આપ કહે તો મર જાઉં, યુદ્ધમાં મરી જવા તૈયાર. કિતને કટ ગયે હે દેખો. કેટલાય મરી ગયા છે. કે તો જીવતો મરેલો લઈ આવું, નકર કાયમ આવી જાવ. પણ કોઈ એમ આજ અબ इसको सेनापति बनाऊंगा जो वचन दे मुझे. હવે એને જ સેનાપતિ બનાવી કે છે મહેમૂદ ખિલજી દ્વિતીયને મારા હામો જીવતો પકડી આવે. બધા વિચારે શું કરવું. એમાં એક ચારણ ઉભો થયો ભાઈ, આમ દાઢીના કાતરા કરીને. આહા હા હા, શું તાકાત છે સાંભળજો. આમ દાઢીના કાતરા કરીને કીધું કે હે રાણા હાંગા, મને સેનાપતિ બનાવેશ કે? હા. તો સાંભળી લે, મહમૂદ ખિલજી હોય કે એનો બાપ હોય, આ ચારણ જાય છે અને આ ચારણ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને મહેમૂદ ખિલજીને જીવતો પકડીને ગોઠણિયા ભર તારા ચરણમાં નાખું તો માનજે કે ચારણ શું, નકર ચારણના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. હા હા, ટૂંકી વાત કરું, બહુ જબરી વાર્તા થાય એમ છે. નીકળ્યો ભાઈ અને બધા સેનાપતિ આગલી હરોળ સંભાળી ભાઈ હરિદાસ કેહરિયા નામના ચારણે. અને નીકળ્યો ભાઈ, પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગ જોગ દાડા હઠાળા દોરાળ ગને વટાળા હિમાળા વાસી કટાળા નાગા હી વટા પટાળા કટાળા સિંહ ટટાળા પંજા. પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગ જોગ દાડા હઠાળા દોરાળ વટાળા હિમાળા વાસી કટાળા નાગા હી વટા પટાળા કટાળા સિંહ ટટાળા પંજાળ. મોટા મોટા તાળે ધાડે લકીરીજી લોઠામાં હી ટોટા રંગ દીએ જેડ દીતા બની. ટૂંકમાં ગમનશાન યુદ્ધ થયો. હાથી વગરની હોંટો વગરના હાથી, ધડ વગરના માથા, બાટકા બોલે મારો કાપો કાટો, મારો કાપો કાટો, મારો કાપો કાટો. અને એમાં બરજા ઉડે છે, આંતરડા ઉડે છે, માથા ઉડે છે, ધડ ઉડે છે. ઢૂંઢે ઢૂંઢ દીતા ટાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમૃત દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ભક્તિ ભવાની બ્રેકુંડ સમહર દેખ તંબો સુર હરખે ઝૂલ વરવા હુડ પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનમાં જીવદોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉટ બાટા તૂટ તેગા દાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ ચાલે જીક. ઈ ગમનશાન બોલી અને નાખ્યો કેહરિયાને પડકાર કર્યો. હવે હરિદાસ કેહરિયા પોતાની અટક કેહરિયા અને એના ઘોડાનું નામે કેહરિયો, ઘોડોય કેહરિયો. અને કીધું કે એ કેહરિયા, તારા પર સવારે કેહરિયો છે, મને મહેમૂદ ખિલજી સુધી પુગાડ. અને ઘોડે ડાબલા પછાડ્યા ભાઈ. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા ભૂગાણા કી ગાજ ગાને તોપકા ગેણા તરી પાગા હાથ જાય તાતો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા ભૂગાણા કી ગાજ તોપકા ગેણા તરી પાગા હાથ જાય તાતો. બીજા રાગા રવે ધાગા હર હવે રાજ ગંગ ધુમા ધુમા ધમા 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 ધમા. ઘોડાને નાખ્યો, મારો 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 વેતરાતો જાય, કપાતો જાય, કાપતો જાય. અને મહેમૂદ ખિલજીની માથે ઘા કર્યો અને પકડ્યો ભાઈ છાતીએથી અને કાડા રાડા ભૂપ કરતો નાખ્યો હેઠો હાથી માથેથી. અને હેઠો નાખીને ઠપાટ મારી ખોપરામાં ઘાયલ કરી દીધો. અને એને ઢહડી પકડી ઘોડા ઉપર ચડાવી અને મહેમૂદ ખિલજીને એ હરિદાસ કેહરિયા નામના ચારણે રાણા હાંગાના ચરણમાં નાખ્યો. કે ચારણ જીવતા હોય ને કોઈ દી અશક્ય છે એવો શબ્દ બોલતા નહીં. બીજી વાર ભલા માસ રાણાજી કે શાબાશ ચારણ શાબાશ. ટૂંકમાં વાત કરું, જીવતો મહેમૂદ ખિલજીને પકડીને નાખ્યો. રાણા હાંગાર ઈ રાણા મેવાડના સાહેબ દેવ કહેવાય. મોજના તોરા છૂટી ગયા. કવિરાજ મેવાડની ગાદી તારી. ઓથેન્ટિક વાત કરું છું. મેવાડની ગાદી આપી કે છે, બહુ ના પાડી છતાંય ધરાર ગાદીએ બેહાર્યા. એક દી
2 દી હરિદાસ કે હરી આવો મેવાડની ગાદી, ત્રીજે દી હવારમાં ઉઠીને કે બસ લ્યો તમે આ બધું સંભાળજો, અમને તો અમારા નેહડા ભલા લાગે છે, અમારી આયુ અને અમારા ફળા, મારે નથી ગાદી જોતી. 3 દી ગાદીએ બેહી અને ગાદી રાણા હાંગાને પાછી આપી દીધી. કહેવાનો અર્થ આવું ચારણત્વ જો આપણે કાયમના માટે જાળવી રાખીએ તો આજ પણ જોગમાયાઓ છે એ મારી અને તમારી હારે રહેવા માટે તૈયાર. છેલ્લે એક મુખડું ને એક કડી દ્વારકાવાળાને યાદ કરી મારા શબ્દોને વિરામ આપી છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોપીના નીર, ને જો ઠાકરનો જ્યાં ગાભે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મારો જીવ જાવે, એ જીવ જાવે ને મારો કાલિયા, જીવ જાવે ને મારો કાલિયા. કાનુડા કાંકરીને માર મારો કાનુડા કાંકરીને માર મારો કાનુડા કાંકરીને એટલે આટલો પ્રેમ આપ્યો તમે આટલા સમય ગયા પછી. એટલે એક કડી કે હે પ્રેમની વાતો, એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાલજી આ પ્રેમ આઠીલા તો આજ ભાવે પણ પદ્મા તારો પિતા હિરણની હદ માર્યો. જાજા કેજો એમ મરતા બોલો માંગડો, મામા મારી પદ્માને કેજો તમે સનાતન ધર્મ કી પાર્વતી પતિ હર હર મહાદેવ. હાલો.